દક્ષિણ ગુજરાતમાં મોડી રાતથી જ મેઘરાજાએ મંડાણ કરતા મોટાભાગના શહેરો અને ગામડાઓ બેટમાં ફેરવાયા. સુરતથી લઈને વાપી, ડાંગ સુધી બધું જ ડૂબી ગયું છે. ગામડાઓની નદીઓ ગાંડી તૂર બની. 3-4 ફૂટ પાણીની વચ્ચેથી પસાર થતી બાઇકના દ્રશ્યો સુરતના માંગરોળના છે. અહીં ધમાકેદાર વરસાદ પડતા ઓલપાડ માંગરોળમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. ઓલપાડના કુડસદ ગામે અંકુર ગલી વિસ્તારમાં ભરાયા પાણી. કીમ માંડવી સ્ટેટ હાઈવે પાણીમાં ડૂબી ગયો. પાણી એટલું ભરાયું કે રોડ તો શું, ડિવાઈડર પણ દેખાતું ન હતું. આખું બાઇક ડૂબી જાય એટલા પાણીમાંથી લોકો પસાર થતા નજરે પડ્યા. તો કેટલીક દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા. જીઆઈડીસી વિસ્તારમાં પણ પાણી ભરાતા કામદારોને હાલાકી પડી. પાણીના સામ્રાજ્યના દ્રશ્યો છે સુરતના પલસાણાના. અહીં ધોધમાર વરસાદ પડતા રોડ પર પૂર જેવા દ્રશ્યો સર્જાયા. પલસાણા, કામરેલી, બારડોલી, કડોદરા, ચલથાણ, જોડમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો, જેથી કીમ માંડવી રોડ પર પાણી ભરાયા હતા. કરોડો રૂપિયા પાણીમાં ડૂબી ગયાના દ્રશ્યો સુરતના છે. ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદ બાદ ઉત્તરાણ પોલીસ સ્ટેશન બહાર વરસાદી પાણી ભરાયા. ગ્રેનેડના પાણી બેગ મારતા રોડ પાણીનું સામ્રાજ્યમાં જોવા મળ્યો. વરસાદી પાણી ભરાતા આંગણવાડીના બાળકોને રજા આપી દેવામાં આવી હતી. આ તરફ સુરતના ફૂલપાડા વિસ્તારના હાલ પણ જોઈ લો. ધોધમાર વરસાદના પગલે આ વિસ્તારના તમામ રોડ પર પાણીનું રાજ છવાયું હતું. પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા હતા. શાળાની બહાર પણ પાણી ભરાયા હતા. નવસારી જિલ્લામાં પણ મેઘો મન મૂકીને વરસ્યો. ધોધમાર વરસાદ પડતા કાવેરી અને અંબિકા નદીમાં નવા નીર આવ્યા હતા. ડાંગ આહવામાં વરસાદથી નદીમાં આવ્યા હતા નવા નીર. નવસારીમાં પ્રથમ વરસાદમાં જ નદીઓ ગાંડી તૂર બનતા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો. સપા કુરેલ ગામને જોડતા બ્રિજ પર પાણી ફરી વળ્યા હતા. પૂર્ણા નદીમાં નવા નીર આવતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. 5 ગામના સ્થાનિકો ફસાયા. તો વાપીમાં પણ મેઘો મુસીબત લઈને વરસ્યો હતો. 2 ઇંચ વરસાદમાં જ વાપી પાણી થઈ ગયું. પ્રથમ વરસાદમાં જ વાપી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ. સમયસર ગટરના ઢાંકણા ન ખુલતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. વાપીના ગુંજન વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાતા દુકાનમાં પાણી ઘૂસી ગયા, જેથી જનજીવન પ્રભાવિત થયું. વાપીના પ્રથમ વરસાદમાં જ હાલ બેહાલ થઈ ગયા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. તો શહેરને જોડતા રેલવે ગરનાળામાં પણ પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો. કલાકો સુધી લોકો ટ્રાફિકમાં જામમાં હતા. વલસાડમાં પણ મેઘો ઓળઘોળ થયો હતો. 24 કલાકથી સતત વરસાદ પડતા વલસાડના હાલ બેહાલ થઈ ગયા. શહેરના રસ્તાઓ પાણી થયા. સવારમાં પણ વરસાદ શરૂ થતા લોકો ફસાયા હતા. તો ચીપવાડ અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરાયો હતો. મોગરવાડી ગરનાળામાં પણ પાણી ભરાયા હતા. રસ્તો બંધ કરાતા વાહન ચાલકો અટવાયા. તો સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ. વરસાદી પાણીએ વલસાડ ધરમપુર સ્ટેટ હાઈવેને પણ બાંધમાં લીધો. હાઈવે પર પાણીનું સામ્રાજ્ય છવાતા વાહન ચાલકો અટવાયા. અનેક વાહનો બંધ પડ્યા, જેથી ટ્રાફિક જામ થયો હતો. વલસાડમાં તોફાની વરસાદથી 32થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. એનડીઆરએફની એક ટીમ તૈનાત કરાઈ છે. નદીઓમાં પૂરની સ્થિતિને પગલે નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવા